ચેન્નઈ ટેસ્ટના ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું। આ દરમિયાન ઘણા રેકોર્ડ પણ બન્યા। બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારત ટેસ્ટમાં ચોથી સફળ ટીમ બની ગઈ છે। ભારતે 280માંથી 179 મેચ જીતીને દક્ષિણ આફ્રિકાની બરાબરી કરી લીધી છે। ભારતીય સ્પિનર અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ વખત 5 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નની બરાબરી કરી છે। તેણે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 37 વખત 5 વિકેટ લીધી છે। શુભમન ગિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સાયકલમાં તેની ત્રીજી સદી ફટકારી। તે WTCના વર્તમાન સાયકલમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બની ગયો છે। 2022 પછી શુભમન ગિલની આ 12મી આંતરરાષ્ટ્રીય સદી છે। આ મામલે તે ટોચ પર છે। તેના પછી પાકિસ્તાનના બાબર આઝમે અને ઇંગ્લેન્ડના જો રૂટે 11 સદી ફટકારી છે, જ્યારે રિષભ પંતે બાંગ્લાદેશ સામે પોતાની કરિયરની 6ઠ્ઠી સદી ફટકારી। 109 રનની ઇનિંગ રમ્યા બાદ તે MS ધોનીની સાથે ભારત માટે સૌથી વધુ સદી ફટકારનારા વિકેટ કીપરમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે। આ ઉપરાંત તે WTCમાં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટ કીપર પણ બની ગયો છે। ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 400+ વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય પેસર બની ગયો છે। તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 402 વિકેટ લીધી છે। કપિલ દેવ 687 વિકેટ સાથે નંબર 1 પર છે।